ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો સવારના વાગી ગયા છે 10:30 અને નાહી લીધું છે મેં. આસ્થાને પણ નવડાવી દીધી છે. પેલી શિવ બાજુમાંથી બૂમ પાડે મામી શિવ. હવે કરવાનું છે બીજું બધું કામ. તો પહેલાં તો હું જમવાનું બનાવી દઉં છું. કપડાં ધોવાના બાકી છે પણ આજે પહેલાં નહીં કાઢ્યા અમે. તો હવે બીજું બધું કામ કરીએ. હા, તો આસ્થા મારી રમે છે. જો આસ્થાને હજુ માથું ઓળાવવાનું બાકી છે અને દીક્ષાને નવડાવવાની બાકી છે. તો આજે તો મસ્ત તડકો નીકળ્યો છે. ઉભા રહો, તમને બતાવું. તો સરસ ખુલ્લું થઈ ગયું છે. તો આસ્થા કપડાં ધોવા દે તો પહેલાં કપડાં ધોઈ દઉં ને પછી જમવાનું બનાવું, કેમ કે કપડાં સુકાઈ જાય મારા. તાપ છે તેટલી વાર. હા, તો મને લાગ્યું કે આસ્થા સૂઈ જશે, નવડાવીશ તો, પણ આસ્થા સૂઈ જ ના. તો આસ્થા બોલાવે છે મને. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. આસ્થા, તો આસ્થાને હજુ માથું ઓળાવવાનું બાકી છે. ખાલી નાઈ કરી આસ્થા કે આસ્થાએ નાઈ કરી લીધી. તો મસ્ત ખુલ્લું એવું આજે તો થઈ ગયું. શું થયું? નો. તો ચાલો આસ્થા ઊંઘી જાય પછી કપડાં ધોઉં, કેમ કે કપડાં નથી ધોયા. કપડાં ધોવાના બાકી છે અને જમવાનું બનાવવાનું બાકી છે. તો ચાલો બન્યા રહીજો વિડીયોમાં. દીદી નથી રમવા દેતી. હે, ના પાડે છે દીદી. દીદી ના પાડે છે. હે, તો મેં જોડે બેસી રહું ત્યાં સુધી રમ્યા કરે છે અને કામ કરવા જાવ એટલે રડવા માંડે. દીદી શું કરે? દીદી દીદી તો મિત્તુ મારી રમે છે રમકડા. છત્રીમાં ઢીંગલી લટકાઈ છે. જો તમને બતાવું તો જુઓ, આમાં સાસુએ બનાવી છે. જ્યારે ભરૂચ નોકરી કરતા હતા પપ્પા, ત્યારે ફ્રી હોય એટલે ત્યારે બનાવતા હતા આવું બધું. આ છે મોર. આવું તો બહુ બધું બનાવીને મૂક્યું છે મમ્મીએ. પણ તે તો એટલે આપણે સામાન મૂકીએ ને એના ઉપર છે ને આપણે લઈ જશું ગામમાં ને રમવા. આસ્થાન રમાડજો ને, રોટલી બનાવી દઉં ફટોફટ. રોટલી બનાવવાની છે. શાક પણ બનાવું ને. શું ખાવાની છે? ભીંડા. ભીંડા ખાવાના ભીંડા છે ને થોડા. કેટલા? તારા થાય એટલા. અને તું ખાશે? મેં બીજું બનાવીશ. સારું ચાલ રમણ. હા, મેં ફટોફટ બનાવી દઉં. આસ્થા, દીદી જોડે રમો. દીદી જોડે રમો. આવે છે હા તારું બગાડવા. તો ફ્રેન્ડ્સ, જમવાનું મારું બની ગયું છે. ભીંડા અને રોટલી. આ છે ઘીવાળી રોટલી. તો મિત્તુ બેસી ગઈ છે જમવા. મોબાઈલ સાઈડ પર મૂકી દે. હા, તો આસ્થા મારી ઊંઘે છે અને અમે વચ્ચેવાળા રૂમમાં બેઠા છે, કેમ કે આગળ બોલશું તો તરત જ જાગી જશે. તો ભીંડાને રોટલી અમે ખાઈ લઈએ એકવાર, કેમ કે ભીંડા ઓછા હતા એટલે મેં હતા એટલા જ બનાવ્યા. તો બીજું શાક મેં પછી બનાવું. પહેલાં એકવાર ભૂખ લાગી છે એટલે જમી લઈએ. ને કપડાં ધોવાના તો રહી જ ગયા, કેમ કે આજે પાણી હો જતું રહ્યું. તો ચાલો પહેલાં ખાઈ લઈએ. તો ગાઈસ, આસ્થા મારી જાગી ગઈ છે અને આસ્થા ખાય છે જામ અને રોટલી. મમ્મા પછી અમને સ્પીકર વગાડે. હે, સ્પીકર વગાડવું છે? હા. મામા મારા પપ્પા ગાડી લાયા છે. તો આસ્થા એની દીદીને દેખે છે કે દીદી સ્પીકર ચાલુ કરે છે કે નહીં. તો સ્પીકર મેં અહીંયા લટકાવી દીધું છે, કેમ કે નીચે એ લોકો પટક્યા કરે છે ઘડે ઘડે, એટલા માટે. તો આસ્થા પણ ચાલી અને દીદી જોડે. તો ગાઈસ, સાંજના 3:45 થઈ ગયા છે અને
પેકિંગ અમારે ચાલુ છે. તો મમ્મી પપ્પા આવ્યા છે તો यही अपना स्कूल है आगे थोड़ू से इसका गया कर दिया भाई આજે ગરબો ગાવાનો છે મમ્મા. ખાનો ગરબો. बाय હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આ બ્લોગ ગઈકાલનો ચાલે છે અને તમને તો ખબર જ છે કે પેકિંગ ચાલે છે એટલે ગઈકાલે મને ટાઈમ નહોતો મળ્યો વિડીયો બનાવવાનો. તો ચાલો હું પહેલાં તમને મારું ઘર બતાવી દઉં છેલ્લી વાર. કેટલું સામાન ભર્યું છે. આ કિલો બી ભરાઈ ગઈ છે. આસ્તા મારી રમે છે તો જો મમ્મા આસ્તાને મેં નવડાવી છે. હવે ખાલી માથું ઓડાવવાનું બાકી છે ને આ બાજુ પણ બધું સામાન છે, બધું નીચે ઉતારી દીધું છે. ખાલી થઈ ગયા છે. ખાલી લેપટોપને થોડું ઘણું બાકી છે. તો જો ઘરની હાલત કેવી છે. હા, તો રસોડામાં પણ બધું ખાલી કરી દીધું છે. આ બાકી છે પણ એ તો ડાયરેક્ટ ગાડીમાં ઉતારી દઈશું. તો સવારના 11:15 થઈ ગયા છે અને મમ્મી લોકો આવે છે અને છોકરા આવી ગયા છે ગામથી. તો હવે કામ ચાલુ કરીએ. હવે આ મારો લાસ્ટ વિડીયો છે રાજપીપળાનો. તો હવે તમને મારા ગામના વિડીયો જોવા મળશે. તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. ગામનો વિડીયો પણ તમને ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો આ છેલ્લો વિડીયો છે રાજપીપળાનો અમારા રૂમનો. દીક્ષા જતી રહે છે સ્કૂલમાં, એના પપ્પા મૂકવા ગયા છે. આસ્તા મારી પાછળ પાછળ આવે છે. જો આસ્તા બધું રમે છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો ભંગાર સામાન કાઢી નાખ્યું. ના કામની વસ્તુ બધી. આમાં શિવ ટલકી બેઠી છે. જો શિવબેન શું કરે છે? 10 કિલો 400 થી મામા આય મમ્મી બેન કાઉસ ખાતા હે. तो नहीं जो मसाला आया तो ना आया તો જો સામાન અમારો પેક થઈ ગયો છે. હજી બાકી છે, ઉતારે છે. ઓય લે રહા હતા બાત બાબા હા સુન નાખી નાખશે. બાબા બોલ, બાબાને બોલાવ. આયા બાપા. बाबा वाली कहीं ખાઈ ગયા હતા. સાચું જ ગયા હતા મામા તો. ये तायो बच्ची सीधा શું જોયું? તૈયાર તૈયાર. મારા કપડાં બી જતા રહ્યા. હવે હું પહેરું. ચલો બી મૂકી દે. તો જો ગાઈસ હવે એકદમ ખાલી થઈ ગયું છે. આ મમ્મીની સાડી છે ખાલી. જો બંધ કરી. શું કઈથી લાવી? લા काम तो में कितना मारते हो क्वार्टर अंदर गाली ले आप फिर ना पड़ेगा जा ले आओ
રાખે છે નીચે. સારું નીચે લઈને ઉતરજે. એકદમ કેવું બચ્ચા ભાઈ હવે કઈ તને રમવાનું કે તો કામ કેવી રીતે રમવાની હશે જ પાડી. રમવાનું છે તને હવે ઘરે જઈએ. ગાડીમાં બેહીને આવશે તારે. દાદા ઓ દાદા તો બોલાવે દાદા તો મારું તો ફ્રેન્ડ્સ બધું સામાન અહીં ઉતારી દીધું છે. બાકીનું ઘરમાં મૂકવા જેવું હતું તે ઘરમાં મૂકી દીધું. તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છે ગામ હંમેશા માટે. તો હવે તમને ગામના વિડીયો જોવા મળશે. તો વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય.